કાલ રાતે 12 વાગ્યાની કેક આજ રાતે 12 વાગે કાપવાના છીએ. મોંઘેરા મહેમાન ફાઇનલી આવી ગયા છે. હાય ફ્રેન્ડ્સ, તો આજે આયુષી દીદીનો આજે બર્થડે છે, પણ આજે રાતે સ્ટાર્ટ કર્યો છે બ્લોગ, કારણ કે સવારે મેળ નહોતો આવ્યો, કેમેરો જ નહોતો અમારી પાસે. અત્યારે પપ્પા આવ્યા તો કેમેરો મળી ગયો અમને. એટલે આજે આયુના બર્થડેની પાર્ટી છે. પાર્ટી અમારે એવું હોય કે અમારા ઘરના અમે 13 સભ્યો છે, દર મહિનામાં એકનો બર્થડે તો હોય જ તે. એટલે અમારે બસ પાર્ટીમાં અમે ફિક્સ જ રાખીએ કે રાત્રે 12 વાગે આગલા દિવસે બર્થડે બમ્પ કરવાનો, બધા ભેગા થઈને જેનો બી બર્થડે હોય એને, અને નેક્સ્ટ ડે અમે બધા ફૂલ ફેમિલીમાં બહાર નાસ્તો કરવા જઈએ અને 2-3 કલાક આજે સવારથી હું છે ને ક્યારનો કામ જ કરું છું. ઓફિસે ગયો, પછી ઘરે આવ્યો, મસ્ત રસ આજે તો ખાધો છે, બહુ મજા આવી ગઈ. હમણાં જ પીને આવ્યો પાછો. ફેવરિટ છે કેરી, અને જો હવે સમર સિઝન આવે છે એટલે કેરીનો જેટલો સ્ટોક હશે ને આ ભાઈ પૂરો કરશે. ભલે શરીરમાં જાડો તો થશે જ નહીં, ગમે એટલી કેરી ખાય, પણ કેરીનો પૂરેપૂરો ફાયદો લેશે. તો ચાલો આપણે જઈએ બધા ફેમિલી સાથે અને ખૂબ એન્જોય કરીએ, અને તમને બધું જ અમે બતાવશું કે અમે આજે શું કર્યું. જોકે કરવામાં તો ફેમિલી સાથે જઈને લંચ કરવાની ડિનર કરવાની બહુ મજા આવે. નક્કી કરીએ છીએ ફૂલ ફેમિલી સાથે કે હું પંજાબી ખાવું છે, મૈસૂર ખાવું, પાવભાજી કે સાઉથ ઇન્ડિયન, કઈ વસ્તુ ખાવા જાય ને જે પ્લાન ચાલે છે. અમે મોટા ભાઈની વાટે છીએ, હમણાં આવે છે 2 ગાડી લઈને, એટલે જોઈએ ક્યાં જાય. હું ખાવું છોકરાઓ? ઢોસા, મૈસૂર ઢોસા. ભાઈ મૈસૂર ઢોસા છે ને 14 જણા છીએ, પણ અમારે દરેકને બધાને ચોઈસ અલગ અલગ હોય, પણ વધારે મેજોરિટી છે ને ઢોસામાં આવે. મૈસૂર ખાવા જવાનું ફાઇનલ જ હોય, મેનુ ફિક્સ જ હોય. પ્લાન થશે બધી વસ્તુ ના, પણ મેનુ ફિક્સ છે મૈસૂર ખાવાનું. અને છોકરાઓ નાના બાપુજીને ફોન કરો. અંધારું આવતું હશે કદાચ, પણ લાઈટ રાખી છે અમે. તો અમે આવી ગયા છે લા રિવેરામાં. ત્યાં ખૂબ સરસ ફૂડ મળે છે, જેમ કે સાઉથ ઇન્ડિયન ખાવું હોય, કે કોઈને મંચુરિયનની ઈચ્છા હોય, કોઈને સેન્ડવિચ ખાવી હોય, મતલબ બધા જ ઓપ્શન મળી જાય ને એવી જગ્યાએ અમે આવ્યા છીએ. સ્પેશિયલ કહેવાય ને આયુષીના બર્થડેમાં સેલિબ્રેશન કરવા માટે. અને બાબુ જો કેટલી સરસ મજાની સ્માઈલ આપે છે બાબુ. અને ધ્રુવી ડૉક્ટર ધ્રુવી, અમારા ડૉક્ટર ધ્રુવી છે યાર અમારી યારે. અને કહેંગે બર્થડે વાળા માણસ કહેંગે ઓહો. અને નાના બાબુ આવી ગયા છે. અને અમારા બર્થડે ગર્લ છે. જો અહીંયા બર્થડે ગર્લ છે અમારે. અરે ભાઈ હેપી બર્થડે કે મારા બધા વ્યુઅર તરફથી. ચાલો તો હાલો અંદર આપણે જઈએ, બધા આવતા હશે. ચાલો એન્જોય કરીએ. ભાઈ ફૂલ ફેમિલીમાં અત્યારે કહેવાય ને અમે રેડી છીએ, અને ઓર્ડર લેવાવાળા ભાઈ આવે છે. અને સરસ મજાની એક રેસ્ટોરન્ટ છે, બહુ સારું. ધીમે ધીમે ખસતા જાય છે, છોકરાઓ વધતા જાય છે. ફૂલ ફેમિલીમાં અત્યારે છે. શું કેવું ભૂખ બહુ લાગી છે ભાઈ? 2 શબ્દો હું ક્યારની બોલું. અને મેનુ લાવો. થેન્ક યુ. બધા જો ખાવામાં મશગુલ છે અત્યારે, અને એક પછી એક મેનુ આવતું જાય છે, ડીશ ખાલી થતી જાય છે. બરાબર ને? એક પછી એક ડીશ ખાલી થાય છે. હવે જોઈએ શું કહે ધ્રુવી બેન. કુમાર આવ્યા નથી ને એટલે બેન મૂંઝાઈ ગયા છે. અને સામેની એક ટીમ એવી છે ને ખાવાની મજબૂત શોખીન. આપણે પૂરું ખવાઈ જાય તે આવશે. ખાવાના શોખીન આ બાજુ બેઠા છે, ધીમે ધીમે ખાવાવાળા. પનીરના શોખીન આમે છે. બસ મજા આવી. બીજી વાર આવવા જાવ છે? 10 વાર આવવાનું કહે છે, એટલે એટલા માટે 10 વાર કહે છે કે રોજ ખાવા મળે ને, એવું છે. બાકી હવે એક પછી એક તો હવે એક મેનુ કમ્પ્લીટ. ધમકી આવે છે.
કે શેનું કે બાબુએ નવા ચશ્મા લીધા છે ગોલ્ડન, એટલે નવા અલગ અલગ લાગે છે થોડાક. બે શબ્દો કહેવાના છે આર્યા, બે શબ્દો ચાલુ છે. બે શબ્દ તમે અહીંયા આવી શકો છો. એડ્રેસ મને નહીં ખબર પણ લાલ રિવેરા છે. લારી વેરા. કેવું લાગ્યું ખાવાનું? બહુ મસ્ત છે. આનું મોઢું જોઈ શકો. એક પછી એક અમારે એક કુમાર આવે છે, કુમારની વાટે છે, અને અમે ખાલી સ્ટાર્ટિંગમાં સ્ટાર્ટઅપ ખાધું છે. કુમાર આવે પછી બધું ખાવાનું છે એવું વિચાર્યું, પણ એક પછી મેનુ આવતું જાય છે ને મને એમ લાગે આજે કુમાર ભૂખા રહેવાના છે. અમે પહેલા ખાઈ. કેટલા આવ્યા? અમે બધા તો અત્યારે દીદી જીજા આટું વેઇટ કરતી હતી પણ જીજા આવ્યા જ નહીં. હવે શરૂ કરે છે બધાએ મસ્ત. બીજા આવ્યા નહીં, હવે અમારી દીદી આખું ટેબલ સાફ કરશે જમીને. અમે બધા ક્યારના જમતા હતા ને અત્યારે હજી શરૂ કરે છે દીદી. મને એવું કોલ્ડ ડ્રિંક બધું મંગાવ્યું જીજા હતું પણ જીજા જ ન આવ્યા. દીદીને ખાવાનું છે. હવે જીજાનું બધું દીદી પતાવશે. તો આજે અમે આવ્યા લા રિવેરામાં. આખું બહુ મસ્ત છે ને બહાર ગાર્ડન પણ છે રમવાનું. ચાલો ત્યારે બા ઊભા છે ને બાપુજી રમે છે ત્યાં હિંચકા ખાય છે. બસ બધાય કરતા ઊંચામાં તો બર્થડે વાળા માણસ. બર્થડે ગર્લ લોચા વળતા હતા હમણાં એને. હેલો મોટા બાપુજી, નાના બાપુજી ને બધાય. તમે ન હાલો. હાલે હાલે બધું. હાલો 6 એ 6 છોકરાઓ એક હારે હો, બધાય નાના 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 છોકરાઓ છે 6 અમારા. બસ કઈ છે બસ એક છોકરા. ડોક્ટર હોય તોય ભલે, એન્જિનિયર હોય તોય ભલે, સીએ હોય તોય ભલે, બધા એક જ થાય તે હિંચકામાં. અને અમુક તો છે ને ઓલા ગેમર જો આ દેખાય આ ગેમર છે, ગેમ ડેવલપર છે. તો તમે જોઈ શકો છો બર્થડે ગર્લ અને એના બે ભાઈઓ. એક અહીંયા ફોનમાં ટાઈમ પાસ કરે છે અને એક અહીંયા બીજો ટાઈમ પાસ કરે છે. આ જો વર્લ્ડનો સૌથી મોટો હિંચકો છે આયરો. અમે જોયો છે ક્યારેય. રેસ્ટોરન્ટનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે ને હવે અમે કહેવાય ને બર્થડે સેલિબ્રેશન ઘરે જઈને કરવાના છીએ. સવારના કેક આમથી નામ અલગ અલગ લોકેશન ઉપર લઈ જાય પણ ટાઈમ નથી સેટ થતો. હું કેવું તારું? હવે બસ ફાઇનલી કાલ રાતે 12 વાગ્યાની કેક આજ રાતે 12 વાગે કાપવાના છીએ. અને આજે અમારા મેઇન ચીફ ગેસ્ટ છે ને એ આવે છે હમણાં. જોઈએ હવે આજના જવાના કે કાલે આવશે. એ આવે પછી આઈસ્ક્રીમ આખો ડબ્બો ઘરે પીડ્યો છે એટલે આઈસ્ક્રીમ ને બધું કેક ને બધું ન્યા જ તે. મોંઘેરા મહેમાન ફાઇનલી આવી ગયા છે 9 વાગ્યાના. આમ તો 8:30 વેઇટ કરતા હતા. બર્થડે પૂરો થાય એમ પાકા પણ બર્થડે પૂરો થાય પહેલા આવી ગયા. જવાને પાણી પીવડાવો તમે આમ. મને વારીએ લખ્યું બે આવડે નામ છે રાશિ. આર મૂકી દે વચમાં એક બનાવી. તારો બર્થડે નથી જાવ કે વનસ ઓલે ફાઈવ ઓલી ડબ્બી લઈ લે આમ લખી નાખ. આ આરું લખી દે. આગળ મૂકીશું. આગ તો લાવ. અહીંયા આગળ નથી. નહીં ના અહીંયાથી રાખ. અરે ગબરિયા જેમ પીડ્યો છે. Happy birthday to you.
બહુ ખોટું થયું તો એ આટો મારીને આવ્યો એટલે થોડીક નરમ થઈ ગઈ. પપ્પાને લાગ્યું આઈસ્ક્રીમ ખાઈને બધું ચાલુ છે. ચાલુ છે કેક નું સેલિબ્રેશન થઈ ગયું છે, બર્થડે નું સેલિબ્રેશન થઈ ગયું, નાસ્તા પાણી જલસા થઈ ગયા. હવે અમારું આઈસ્ક્રીમ નું શરૂ થાય છે, પણ આપણે મળીએ નવા બ્લોગમાં, બરાબર ને? હા આ ફેસમાં લાવો તો બટા.